ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું, ત્યારબાદ છેલ્લા 2 દિવસથી એક જ વાત અટકણો લઈ રહી છે કે હવે રાજુ કરપડા કઈ પાર્ટી જોઈન કરશે, કયા પાર્ટીનો ખેસ પહેરશે. ત્યારે આજે સોશિયલ મીડિયાની અંદર 2 ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે કે જેની અંદર સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. સાથે સાથે રાજુ કરપડા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આરોપ છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે શું આરોપ લગાવવામાં આવ્યા, કઈ પાર્ટીમાં જઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે, તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ 2 ઓડિયો ક્લિપની અંદર જેની વાતચીત કરવામાં આવી રહી છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને રાજુ કરપડાના આ ઓડિયો ક્લિપ છે કે જેની અંદર રાજુ કરપડા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તોડવાનું કામ કરી રહ્યા હોય તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ બંને ઓડિયો ક્લિપ કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે, આ ઓડિયો ક્લિપની લલકા ન્યૂઝ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવતી, પરંતુ આ ઓડિયો ક્લિપની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે રાજુ કરપડા ઉપર જે જૂના કેસ ચાલી રહ્યા હતા તે કેસમાં જેલમાં ના જવું પડે અને પૂરા થઈ જાય તેના માટે થઈને તે ભાજપમાં જઈ રહ્યા છે તેવી વાત કરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે રાજુ કરપડા ક્યાંક જૂના કેસોના દબાણમાં હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેવી વાત આ ઓડિયો ક્લિપ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે પહેલા આ ઓડિયો ક્લિપ સાંભળીએ જેની અંદર આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને રાજુ કરપડાનો જે અવાજ છે તે સાંભળીએ આપણે. શિવાય તમારો મેસેજ મેં જોયો. સાથે મળે જે કાંઈ કરીએ તે સાફ કરશું ભાઈ. બધી રાસ્તામાં જરૂર નથી, જે થશે ને તે સાફ થશે. જે રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહી ચૂકી સાથે, બરાબર. કાંઈ વાંધો નહીં, પણ કઈક નિર્ણય જે લેશો ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ને ભેગા ઉભા છે. રાખો કે રાજુભાઈ ને ભેગા છો તો કોઈ દિવસ ક્યાંય લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. જેવી ત્યાં સુધી ભેગા રહે. કોઈથી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે, જેથી હવાયું થશે એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા ભાઈ બાધા શાંતિ તો ઉત્સાહ સાથે કે જે કર્યું છે બધા લોકો જવા બસ પૂરું થઈ જતું. અને એ બધું આપણા જૂના ઓલા એના કરતા અમે એમને તમારી ટીમને તમે કઈ રીતે હાથવી દેવા પ્રોજેક્ટ બધું તમે કયો એ કરવાનું છે. જો તમે નહીં માનો તો સૌથી વધુ નુકસાન ભાજપને તમે કરો. એટલે કાતો તમે કાતો અમારા કેસ નતા આપણને જયારે દેખાતું અંદર જવાનું વિચાર્યું હોય, અંદર જાવી તો તોય પૂરું આપી દે. એના કરતા બહાર રહીશું તો બધું ઉભું કરી લઈશું. બહાર રહીશું તો ટીમને આચવી લઈશું. બહાર રહીશું તો વાના માતા થશે. સમય ઓળખી જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ, રેડી હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ, બરાબર છે. 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તા ને કહેજો કે જે હતું એથી હવાયું થશે, બરાબર છે. વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ, બરાબર. ભલે ભાઈ, હા ભાઈ, જવા.
ત્યારે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે રાજુ કરપડા હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા હોય, કેસરીઓ ધારણ કરી રહ્યા હોય તેવી આ ઓડિયો ક્લિપ ઉપરથી વાત સામે આવી રહી છે. અમે ક્યાંય નથી કહી રહ્યા કે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ જે આ ઓડિયો ક્લિપની અંદર વાત સાંભળવામાં આવી રહી છે, જે આ ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે, તે વાયરલ ઓડિયો ક્લિપ ઉપરથી એવું સ્પષ્ટ દેખાય છે કે હવે તે કેસરીઓ ધારણ કરશે. ત્યારે ખરેખર રાજુ કરપડા કઈ પાર્ટીમાં જશે તે તો સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ આ ઓડિયો ક્લિપમાં જે વાત સામે આવી રહી છે અને જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે કે ખરેખર રાજુ કરપડા ભાજપમાં જોડાશે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેને તોડવાનું કામ તે કરી રહ્યા છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.